વડોદરામાં આવેલી વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની વિવિધ હોસ્ટેલોમાં રહેતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેને લઈ વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા યુનિવર્સિટીના ચીફ વોર્ડનને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં હજુ સુધી કેટલીક હોસ્ટેલોમાં ગરમ પાણીની સુવિધા શરૂ કરાઈ નથી. ગર્લ્સ હોસ્ટેલોમાં નહાવાના પાણીની ગુણવત્તા અત્યંત નબળી હોવાથી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર અસર થવાની શક્યતા છે. તો બોયઝ હોસ્ટેલમાં પીવાના પાણીના કુલરની સ્વચ્છતા જળવાતી નથી, તેમજ પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત હોવાની ફરિયાદ ઉઠી છે. તો હોસ્ટેલ પરિસરની આસપાસ જીવજંતુઓની સમસ્યા પણ વધી છે. ત્યારે આ તમામ બાબતોને લઈ વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા યુનિવર્સિટીના ચીફ વોર્ડનને આવેદનપત્ર આપી તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી. આ સાથે જ ગર્લ્સ હોસ્ટેલમાં મેલ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઇન્સ્પેક્શન માટે પ્રવેશ કરવામાં આવતા વિદ્યાર્થી પરિષદે ઉગ્ર વિરોધ નોંધાવી માત્ર ફિમેલ સિક્યુરિટી સ્ટાફ રાખવાની માંગ કરી હતી.